જામનગરના ગોકુલનગરમાં યુવાનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા હતા। પોલીસે હત્યામાં સંડોવાયેલ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે કૌટુંબિક વિવાદના કારણે એક યુવકની હત્યા થઈ હતી। રોહિત પરમાર સમજાવટ કરવા પોતાના સાડુભાઈ નરેશ પરમારના ઘરે ગયા બાદ ત્યાં બબાલ થઈ હતી। ત્યારે બંને પક્ષે બોલાચાલી બાદ નરેશ પરમાર, તેનો પુત્ર સુજલ પરમાર અને એક કિશોરે રોહિત પરમાર પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું। આ દરમિયાન પોલીસ દ્વારા નરેશ પરમાર, પુત્ર સુજલ પરમાર અને એક કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ જનાર જે છે રોહિતભાઈ, એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર, ત્યારે એમના જે આ રોહિતભાઈ અને તેમના સાડુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર, એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ત્રણેય દ્વારા જે આ મરણ જનાર છે રોહિતભાઈ, એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે। અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1)54 તેમજ જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલો છે। જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ, એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે।